નામ શબ્દ શું આવે છે? કૂવામાંથી પાણીનો ભાગ આપવા અંગેનું શું હું જે શબ્દ વાપરો છે અમો નીચે છે. હવે છે એના 7 નંબરમાં જેટલા નામ છે ને જેના કૂવામાંથી ભાગ હજુ જો ઈ લખવાના છે. મેળવવાવાળા હમણાં નથી લખવાના, દાતા પહેલા લખવાના છે. બરોબર છે? દાન આપનાર. તો કૂવામાં 7 નંબરમાં જેટલા નામ છે એમાં એક પણ નામ હોય નહીં હાલે, કારણ કે વિરોધ કરીએ કે ને કે ભાઈ મારે પાણીનો ભાગ દેવાનો થતો નથી. એટલે એ બધાની સહમતિ તો પાયામાં જોશે. તલાટી કાઢી નાખશે, એને નહીં ખબર હોય તો તલાટી 7 નંબરમાં જોઈએ ટીક મારીને કાઢી નાખશે, રિજેક્ટ. કારણ કે એની નોંધ હાલે નહીં, પાછળથી તકરારી ઊભી થાય. એના કરતાં અત્યારથી જ ના મંજૂર કરી નાખવાની. નીચે સહી કરનારા 7 નંબર જેટલા હોય બધા ઉંમર પર ધંધો ખેતી. આજ રોજ અમારા સરકારી સોગંદ ઉપર જાહેર કરીએ છીએ કે અહીંયા સોગંદનામામાં ખુરશી અલગ ન હાલે, નામ સરનામા હારે જ જોઈએ. અરજીમાં કીધું મેં સરનામા ખુરશી જુદી દેવાની, એફિડેવિટમાં તો ભેગા જ દેવાના દરેક જગ્યાએ. અમારા સરકારી જમીનનું વર્ણન કરી નાખો. અમારી ખેતીની જમીન ગુજરાત રાજ્યના, જિલ્લો ખાલી જગ્યા, તાલુકો ખાલી જગ્યા, ગામ ખાલી જગ્યા, રેવન્યુ સર્વે નંબર ખાલી જગ્યા, ખાતા નંબર ખાલી જગ્યા, હેક્ટર ખાલી જગ્યા થી ધારણ કરીએ છીએ. અમારી ઉપરોક્ત ખેતીની જમીનમાં કૂવો આવેલ છે, નોંધાવી દીધો ને આપણે, એટલે કૂવો આવેલ છે જેમાંથી નીચેના સર્વે નંબર વાળાને પાણીનો હક લખી આપીએ છીએ. હવે એક જણાને લખતો હોય તો એક ને એકથી વધારે હોય તો આજ ફકરો જે બોલું છું રિપીટ કરી નાખવાનો કે ખાતા નંબર ખાલી જગ્યા, ગામ ખાલી જગ્યા, સર્વે નંબર ખાલી જગ્યા, હેક્ટર ખાલી જગ્યા ને તથા બીજું નામ જે હોય તે એને અમારા ઉપરોક્ત સર્વે નંબરના કૂવામાં, ત્યાં સર્વે નંબર પાછળ લખી નાખવાનો, કૂવો ત્યાં આવેલો હોય એમાંથી પાણી લેવાનો હક લખી આપીએ છીએ. તે બદલ અમોન તમામ નીચે ખેતીની જમીન ધારણ કરતાના વંશવાલી વારસો એને કબૂલ મંજૂર લગ્ન કરતા રહેશે. એટલે વારસદારે આવી વાંધો લેવાનો નથી. ખોટું સોગંદનામું ગુનો બને છે, ખોટું કે ખરી વાનું સત્ય સોગંદનામું જાહેર કરું છું, પતી ગયું. સોગંદનામું થઈ ગયું, એફિડેવિટ કરાવી અને અરજી દાખલ કરવાની છે. અરજીમાં ઉપર નામ એક જણાને લખો, સરનામા ખુરશી દાખલ થઈ ગયું. નીચે તો બધા નામ ભેગા લખવાના છે પાછા. પ્રતિશ્રી મામલતદાર, તાલુકો ખાલી જગ્યા, કૂવામાંથી પાણી લેવાનો હક દાખલ કરવા બાબત માન્ય સાહેબ શ્રી સવિને 7 નંબર અરજ કરીને નમો રદ્દા ખાલી જગ્યા જેટલા 7 નંબરમાં નામ છે બધા નામ લખી નાખવાનું, સરનામા અલગ આપી દેવાનું, નોટિસ બધા આપે. ગામ ખાલી જગ્યા, જિલ્લો ખાલી જગ્યા, તાલુકા વગેરે આપણે વર્ણન કરાવી દીધું છે. એ જ રીતે ખેતીની જમીન ધારણ કરીએ છીએ. ઉપરોક્ત ખેતીની જમીનમાં કૂવો અથવા બોર આવેલ છે, આ સાથે 16 નંબરનું પત્રક જોડેલ છે. હવે તો છે એટલે જોડી દેવાનું. જ્યારે કૂવામાંથી ખાલી જગ્યાને કોને હક આપો છો? શ્રી ખાલી જગ્યાને એના સર્વે નંબર લખી નાખો, તથા શ્રી ખાલી જગ્યાને એના સર્વે નંબર લખી નાખો, જેટલા હોય એટલા. આ કૂવામાંથી પાણી લેવાનો હક લખી આપીએ છીએ. રેવન્યુ રેકર્ડમાં ચડાવવા માટે ઘટતું કરવા નંબર અરજ અને